ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, રામ રામ સીતારામ તમને બધાને. તો જો સવાર પડી ગઈ છે અને હું આવી ગઈ છું જીમમાં. આજકાલ હું એકલી જીમમાં આવું છું. જો આપણે જીમમાં આવી ગયા છે. સવારે રામને વહેલું જવાનું હોય તો પછી એમના માટે ટિફિન બનાવીને પછી હું અત્યારે વાગ્યા છે 9 અને હું આવી છું જીમમાં. તો કલાક જેવું જીમ કરીને એક્સરસાઇઝ કરીને પછી ઘરે જઈને નાસ્તા પાણી કરીશ. મારે આજે રજા છે, નથી જવાનું, તો એવું બધું છે. તો મેં કીધું થોડું જીમ કરીએ. આજે વાતાવરણ સારું છે, એમ વરસાદ હતો આખી રાત, કાલે વરસાદ આવ્યો છે પણ અત્યારે તો નથી લાગતો. તો મેં કીધું કે જઈ આવું, ઠંડી છે તો મજા આવે જીમ કરવાની થોડીક. તો જો આવી ગયા છે આપણે જીમમાં. જો તો આજે છે ને લેગ ડે છે, તો લેગ્સની એક્સરસાઇઝ આજે કરું છું અને અડધી પોણી કલાક જેવું થઈ ગયું છે. બહાર થોડોક વરસાદ ચાલુ થયો છે તો હવે અને હમણાં છે ને મેં થોડા તો એમ કહેતી હતી કે હમણાં છે ને મેં થોડા દિવસથી સૂર્ય નમસ્કાર ચાલુ કર્યા છે, લગભગ 5-6 દિવસથી. તો સૂર્ય નમસ્કાર પણ કરું છું. મેં એવું સાંભળ્યું છે કે સૂર્ય નમસ્કારથી બહુ સારું રિઝલ્ટ મળે, તો હું ટ્રાય કરું છું અને પછી તમને કહીશ થોડાક ટાઈમમાં કે શું રિઝલ્ટ આવ્યું છે. જો સારું તો સારું જ રિઝલ્ટ હશે, બીકોઝ સૂર્ય નમસ્કાર કંઈ નુકસાન તો થવાનું નથી. તો એનાથી કેટલો ફાયદો થાય છે હું તમને જરૂરથી કહીશ. હજી તો 5-6 દિવસ જ થયા છે, વચ્ચે 2 દિવસ હું જીમ નહોતી આવી ને ઘરે પછી છે ને એમ થાય કે કરી લઈએ એટલે સૂર્ય નમસ્કારમાં તો કોઈ ઇક્વિપમેન્ટની જરૂર નહીં પડે, પણ પછી કંટાળો આવી જાય એટલે ઘરે તો હું કરતી જ નથી. પણ મારું વોકિંગ બંધ છે, જો કે જીમમાંથી છૂટીને હું જાઉં ને તો એટલી વાર વોક થઈ જાય છે, પણ 10,000 સ્ટેપ્સ નથી. એ બી સાથે સાથે કરીએ ને તો થોડુંક વધારે સારું રિઝલ્ટ મળે એવું હોય. તો હવે જોઈએ, છતાં પણ સૂર્ય નમસ્કાર તો ચાલુ છે ને જેટલું ઘણું પણ વોક મારાથી થાય છે એ હું ચાલુ રાખું છું. તો બસ એવું બધું છે. અને જે કંઈ પણ રિઝલ્ટ હશે ને હું તમને જરૂરથી કહીશ. અને હમણાં મેં છે ને થોડાક દિવસથી બહારનું ખાવાનું બધું બંધ કરી દીધું છે. ઘરે પણ હું હેલ્ધી ખાઉં છું, લગભગ અઠવાડિયાથી. તો એનાથી મને સારું એવું એમ રિઝલ્ટ દેખાય છે. તમે તમારી બોડીમાં એમ ફીલ કરી શકો કે ના ભાઈ એમ સારું તમને ફીલ થાય. તો એક હું તમને કહીશ કે કઈ રીતના મેં કર્યું છે. થોડુંક રિઝલ્ટ મળે એટલે હું તમારી સાથે જરૂરથી શેર કરીશ કે મેં આમ તો કંઈ એવું કંઈ હું પ્રોપર ડાયટ નથી ફોલો કરતી, પણ પેલું કેવું છે કે બહારનું બંધ કરી તો મને સ્વીટ બહુ ભાવે, શુગર મને બહુ જ એટલે બહુ જ ભાવે. તમે કોઈ પણ જાતની સ્વીટ આપો ને તો મને એટલી ભાવે ને, તો બધાથી પહેલાં તો મારે એ બંધ કરવું પડે. એ બહુ અઘરું છે, શુગર બંધ કરવી એ બહુ અઘરી છે, પણ મેં કરી દીધી. ખાલી ચામાં થોડીક શુગર નાખીને ખાંડ નાખીને આપણે પી શકીએ. તો શુગર બંધ છે, પછી બહારનું બધું બંધ છે, ઘરે પણ તળેલું બંધ છે. રોટલી મેં એમ તો બંધ કરી દેવી જોઈએ, પણ એકદમ સાવ બંધ નથી કરી, કારણ કે અહીંયા પેલું કહેવાય ને એટલું બધું રોટલી બપોરે સાંજે હું બને એટલે અવોઇડ કરું છું. રોટલો ખાઉં છું સાંજે, તો એ મેં ચાલુ કર્યું છે. પછી બસ, અને સૂર્ય નમસ્કાર ચાલુ કરીએ છીએ. જીમ એવું ઈચ્છા છે કે રેગ્યુલર ચાલુ કરું, તો જીમ પણ રેગ્યુલર હમણાં તો આવું છું. પણ અમુક ટાઈમે કેવું થાય કે મારી જોબ ઇવનિંગ શિફ્ટ હોય મારી, તો એના લીધે રાતે મને એટલું બધું લેટ થઈ જાય સુવામાં, તો એના લીધે મારાથી સવારે વહેલું ઉઠાતું નથી. મતલબ રામ માટે થઈને હું ઉઠું છું ટિફિન માટે, પણ પછી હું પાછી સૂઈ જાઉં છું. તો આવું થાય છે. અને પછી જીમ આવવાનો કંટાળો આવી જાય, કારણ કે આપણે રાતે થાક્યા હોય એવું બધું હોય. તો મારી 3 દિવસ જોબ હોય ત્યારે તો નથી આવી શકતી, પણ મોસ્ટલી એવું ઈચ્છા છે કે 4-5 દિવસ બી આપણે પ્રોપર જીમ કરીએ તો એનાથી કંઈક સારું રિઝલ્ટ તમને મળે એમ. અને ઘરે તો હું એક્સરસાઇઝ કરી જ નથી શકતી. ઘણા બધા લોકો ઘરેથી એક્સરસાઇઝ કરે, પણ મારાથી ખબર નહીં, પોસિબલ જ નથી થતું. મને બહુ જ કંટાળો આવે ઘરે એક્સરસાઇઝ કરવાનો. કોઈ દિવસ પણ હું ઘરે, ખાલી કોરોના હતો ને, આપણે કોવિડ આવ્યું હતું ત્યારે બધું બંધ હતું, લોકડાઉન હતું, ત્યારે મેં થોડોક ટાઈમ ઘરેથી કરી હતી.
બાકી મને ઘરેથી એક્સરસાઇઝ કરવાનો બહુ કંટાળો, એટલા માટે હું જીમ ચાલુ રાખું. ભલે અહીંયા આવીને ખાલી આપણે યોગા કરીએ પણ તો પણ અહીંયા હું જીમ ચાલુ રાખું છે. હું સુરત હતી ને ત્યારે પણ કરતી હતી, બટ એટલું પ્રોપર નથી કરતી. અહીંયા મેં થોડુંક આમ ડાયટ પર પણ થોડુંક હવે ધ્યાન આપું છું અઠવાડિયાથી, તો જોઈએ કેટલું સારું રિઝલ્ટ આપણને મળે છે. લગભગ 1 મહિનો તો હું કન્ટિન્યુ કરીશ, પછી હું તમને જણાવીશ કે કેટલો ફરક આવ્યો છે, કઈ રીતના મેં કર્યું હતું. મેં તો ખાલી બધું બહારનું બંધ કરી દીધું છે. તો બસ એ એક જર્ની છે, તો જોઈએ કેટલું સારું રિઝલ્ટ મળે છે. બન્યા રહેજો બ્લોગમાં મારી સાથે એન્ડ સુધી. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જો મારું જીમ થઈ ગયું છે પૂરું અને હું હવે નીકળું છું ઘરે જવા માટે. તો પહેલાં તો એટલો બધો વરસાદ આવતો હતો, એકદમ કાળા કાળા વાદળ થઈ ગયા હતા, ફૂલ વરસાદ આવતો હતો અને તેમ હતું કે ઘરે કઈ રીતના જઈશ. અને અત્યારે જુઓ ખાલી 15-20 મિનિટ પહેલાંની વાત છે ને અત્યારે ફૂલ તડકો આવી ગયો છે. પણ ઠંડી બહુ સારી છે, એકદમ થોડીક ઠંડી વધારે છે અને બહુ જ મસ્ત છે. જો તમને પાછળ વાદળા દેખાય છે તે જુઓ, બહુ જ મસ્ત અત્યારે એટમોસ્ફિયર છે. એકદમ ઠંડી છે, નોર્મલ નથી, સોરી ઠંડી થોડીક વધારે છે પણ આમ આકાશ એકદમ મસ્ત છે. બસ જો આમાં હવે ચાલતા હમણાં ઘરે જઈશ, પછી કંઈક નાસ્તા પાણી કરશું. સિગ્નલ ગ્રીન થવાનો વેઇટ કરું છું. અહીંયા મેં પ્રેસ કર્યું, હવે હમણાં ગ્રીન થશે. જો થઈ ગયું, બહુ જબરજસ્ત છે. મતલબ આમ વાદળ ને આકાશ દેખાય છે, એકદમ ક્લિયર છે, બ્લુ. આ ચાલવા માટે છે સ્પેશિયલ. અહીંયા બધી જગ્યાએ એટલે ચાલવા માટે અલગથી બનાવેલું હોય, જો કે તમે મારા બધા વિડીયોઝમાં જોયું જ હશે, રોડની સાઈડમાં બનાવેલું હોય. જો અમારે ત્યાં આવી રીતના કચરાના ડબ્બા આવે, લઈ જાય જે વારો હોય ને આવી રીતના લઈ જાય, મશીનથી થાય. તો જો હું આવી ગઈ છું ઘરે અને હવે બનાવું છું બેસનના ચીલા, ચણાના લોટના જે આપણે પુડલા બનાવીએ ને એ. તો એના માટે કાંદો, પછી કેપ્સિકમ અને ટમાટર, કોબી, તમારી પાસે જે પણ તમારી પાસે શાકભાજી હોય તમે નાખી શકો. અને સાથે હું પનીર નાખીશ થોડુંક, એનાથી પનીરમાંથી થોડુંક પ્રોટીન મળે. પનીર નથી, ટોફુ છે. ટોફુ પનીર જે આવે ને એમાં બહુ સારા પ્રમાણમાં પ્રોટીન હોય. તો બસ જો ચણાના લોટના પુડલા બનાવી, તમને જસ્ટ પહોંચી છું ઘરે ને હવે ચણાના લોટના પુડલા બનાવીશ અને પછી ખાઈ લઈશું. નાસ્તો થઈ ગયો. ઘઉં તમે જેટલા ઓછા ખાવ એટલું વધારે સારું. એમ તો હું પણ હમણાં બહુ નથી ખાતી, પણ તો પણ ક્યારેક ક્યારેક તો 1-2 રોટલી તો જેટલું તો ખાઈ લઉં છું. કારણ કે ક્યારેક ક્યારેક એવું હોય કે આપણે થાકી ગયા હોય, કંટાળો આવે બનાવવાનો, તો એવા સમયે રોટલી તો લગભગ બનાવવાની જ હોય મારે. મને ને રામ અમને બંનેને રોટલા વધારે ભાવે, તો અમે રોટલા વધારે બનાવીએ છીએ. એવું બધું ચાલ્યા રાખે છે. જો અહીંયા છે ને હું ભીંડા લઈ આવી હતી, આવડા ભીંડા હતા અને અંદરથી એટલા ગંદા નીકળ્યા ને તમે કઈ બનાવ્યું જ નથી હજી. જોઈને જ મને પણ અહીંયા મને ભીંડા જ નથી મળતા. પછી એક દિવસ અહીંયા ફ્રોઝન ભીંડા મળ્યા તો એ લઈ આવી હતી. બાકી અહીંયાના ભીંડામાં કઈ સારા વાત નથી. વર્ષો આટલા મહિનાથી અમે લોકો આવ્યા છે ને એ પછી મેં ભીંડા જોયા હતા તો લીધા, પણ કાપ્યા ને તો અંદર એવડા બી નીકળ્યા. તો એ જોઈને ખાવાનું ઈચ્છા નહીં થઈ, તો પછી મેં શાક બનાવ્યું જ નથી. પછી ફ્રોઝન ભીંડા જો તમને બતાવો, આ વાડીલાલના ફ્રોઝન ભીંડા લાવી હતી. કારણ કે પહેલા મને હું સુરત હતી તો દર બીજા દિવસ હું ભીંડા ખાતી અને અહીંયા એવી 3 મહિનાથી આપણે ભીંડાનું શાક નથી ખાધું. જો આ લઈ આવી છું, બનાવીશ.
કટ્સ ભીંડી સારી આવે. મોસ્ટલી બધા અહીંયા આ જ યુઝ કરે છે, કારણ કે અહીંયા નથી મળતા. બહુ મોટી માર્કેટો હોય ને ત્યાં મળી જાય લગભગ, પણ બાકી નથી મળતા. તો હવે આનાથી કામ ચલાવશું. જો મેં આ ચણાના લોટમાં જેટલું પણ આપણે કટ કરેલું હતું સબ્જી એ બધી નાખી દીધી છે, બરાબર. અને પનીર પણ નાખ્યું છે. હવે આને મિક્સ કરી લેવાનું છે, મસ્ત એકદમ હલાવી લઈશ. અને પછી આમાં ઘી સાથે આપણે બનાવશું. ઓકે, એક બાજુ મારો ચા બને છે, જેમાં બધું નાખવાનું બાકી છે. જો મારો મસ્ત પુડલો બને છે, એકદમ મસ્ત દેખાય છે, યમી યમી. અને જો હમણાં થોડીક પેલા બહાર ફૂલ તડકો હતો ને, અત્યારે વરસાદ આવે છે. જો તમને બતાવું, વરસાદ આવે છે અત્યારે. એટલે અહીંયા વાતાવરણનું કંઈ નક્કી ન હોય. હમણાં ફૂલ જો એકદમ ચોખ્ખું હતું ને, હા જો અત્યારે ફૂલ કાળું કાળું થઈ ગયું છે ને ફૂલ વરસાદ આવે છે. એકદમ બ્લેક થઈ ગયું છે, આખો દિવસ આવે ને એવું લાગે છે. પણ હમણાં થોડીક પછી જોશે ને તો પાછો તડકો નીકળશે. મસ્ત વરસાદ ફૂલ આવતો હતો, આ થોડોક ધીમો પડી ગયો. એવું બધું હાયલા રાખે. જો અહીંયા આમાં લીંબુના ઝાડમાં લીંબુ આવ્યા છે મસ્ત, અને સંતરા તો બહુ જ બધા આવ્યા છે. મીઠા પણ છે, એમ સારા છે સંતરા. કાલે મેં તોડીને ખાધા હતા. જો મસ્ત વાતાવરણ છે અત્યારે. જો અમે લોકો આવ્યા છીએ અહીંયા વુલવર્થમાં શોપિંગ કરવા માટે. કરિયાણું લેવા આવ્યા છે બેઝિકલી, ને શાકભાજી પણ લેવાનું છે. લેવા માટે આવી ગયા છે. જો ટ્રોલી આવી રીતના અહીંયા ખોલવી પડે આપણે. એમ તો સિક્કો નાખવો પડે, પણ અમે આવું લીધું છે તો એ તરત નીકળી જાય. ને સિક્કો આમાં ને આમાં જ રહીએ, પછી છેલ્લે આપણે કાઢીએ ને એટલે એમાં મૂકવા જઈએ ને ટ્રોલી ત્યારે છેક નીકળે. જો કેરી એવી છો ભાઈ, પણ કઈ સારી નથી લાગતી એટલે લેવી નથી. જો આપણી રાજાપુરી જેટલી મોટી કેરી આવી છે, કિલોની કેરી આવે ને રાજાપુરી. એરિયા બધી એવડી કેરી છે. જો આ કેરી ઓસ્ટ્રેલિયાની છે. આ સારી આવે એવા રિવ્યુ મેં સાંભળ્યા છે, પણ અત્યારે તો નથી ખાવાની ઈચ્છા. વરસાદ પડે છે બહાર, હું કેરી ખાય. રામની ઈચ્છા છે ટ્રાય કરવાની, તો આપણે કેરી ટ્રાય કરશું. આ કેરી સારી આવે છે અને રિવ્યુ અમે લોકોએ જોયા છે, તો એક બે લઈને ટ્રાય કરીએ. રસ જેવી તો લાગતી નથી. એમાં રસ કરવો કેમ? કટકા કરીને કરીએ તો થાય, ગોરવું કરીને તો નહીં થાય. જો આપણા જોલા દેશી ટમેટા આવે ને, નાના ચેરી ટમેટો કે અહીંયા ઈ છે. જો આનું શાક બને બહુ જ મસ્ત બને, ખાટું મીઠું શાક. જો આ છે આલમંડ મિલ્ક. આ પણ આલમંડ મિલ્ક છે, પણ વિથ સોય. અહીંયા અલગ અલગ જાતના ખાલી મિલ્ક છે આ બધા. જો આલમંડ કોકોનટ મિલ્ક છે, પછી સોય મિલ્ક છે, નીચે કોકોનટ મિલ્ક છે, રાઈસ મિલ્ક પણ છે. અહીંયા રાઈસ મિલ્ક, ચોખાનું દૂધ, સોય મિલ્ક, અલગ એટલી બધી જાતના અહીંયા ખાલી દૂધ મળે છે. આ બધા અલગ અલગ જાતના દૂધ છે. ઓટનું મિલ્ક છે, ઓટ મિલ્ક. આ બરિસ્ટા સ્પેશિયલ કોફી માટે છે. આ આલમંડ મિલ્ક છે. કોફીમાં અમુક લોકો છે ને આ બદામનું દૂધ નાખીને પીવે. પછી આ જો ગોટ મિલ્ક, બકરીનું દૂધ છે. પછી ઓટ મિલ્ક,
ફૂલ ક્રીમ મિલ્ક આ તો અમે લઈ જઈએ છીએ. આટલી બધી જાતના અલગ જે તમારે દૂધ જોઈએ. આ સ્કીમ મિલ્ક છે, આમાંથી છે ને આપણે મલાઈ કાઢી લીધેલી હોય. આ સ્કીમ મિલ્ક છે. પછી મિલ્ક પાવડર્સ પણ છે. જે તમને જોઈએ ને અહીંયા એક એક વસ્તુમાં એટલી બધી વેરાયટી મળે ને તમને. આ અલગ અલગ ફ્લેવર્સ પણ છે જો. તો જો મેં છે ને આ કોકોનટ વોટર લીધું છે, નારિયેળ પાણી. 100% કોકોનટ વોટર છે, એકદમ મસ્ત છે. તો મેં કીધું એક વાર ટ્રાય તો કરી. મેં કીધું અહીંયા આવીને કોકોનટ વોટર નથી પીધું. એ ફોન ભરી ગયો. જો અમે કોકોનટ વોટર લીધું છે, નારિયેળ પાણી. સેમ આપણા નારિયેળ પાણી હોય ને સેમ. જો હમણાં ફૂલ વરસાદ હતો ને અત્યારે જો એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જો તો ઓલી ભીંડી હતી ને એનું આજે શાક બનાવવું છે, ઓલી ફ્રોઝન ભીંડાનું. જોઈએ કેવું બને છે. જો આ બને છે આપણું ભીંડાનું શાક. પ્રોપર આપણે ઇન્ડિયામાં ભીંડા બને ને એવું જ શાક બન્યું છે. બહુ એટલે બહુ સુપર દેખાય છે અને સુગંધ પણ બહુ જ સારી આવે છે. હજી એમાં મસાલા નાખવાનું બાકી છે પણ પ્રોપર ચડી ગયા છે. જુઓ છે ને એકદમ પ્રોપર ચડી ગયા છે. મસ્ત શાક દેખાય છે. 3 મહિના પછી હું આજે ભીંડાનું શાક ખાવાની છું. તો જુઓ હું ઓસ્ટ્રેલિયામાં આપું છું લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ. 1.5 કલાકથી આપું છું, હજી સુધી પત્યું નથી. કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ આમાં ક્વેશ્ચન આન્સર્સ આવે. એ પછી તમારી કીઝ આવે, 3 કીઝ તમારે કરવાની. એ પછી તમારો મેઇન ક્વેશ્ચન આન્સર્સ આવે. તો એવી રીતના એ પાસ કરો અને બહુ જ હાર્ડ હોય છે. 30માંથી 27 જેવું કંઈક લાવવાનું હોય છે. એ પછી તમે પાસ થાવ. હજી તો હું ફર્સ્ટ કીમાં જ છું. હવે 3 કી મારે કમ્પ્લીટ કરવાની છે. એવું બધું છે. જો એક્ઝામ આપું છું આજે, કમ્પ્લીટ કરી નાખીશ તો પછી લર્નર લાઇસન્સ આવી જશે મારી પાસે પણ. જો આપણું હીટર ખુલી ગયું છે ને હવે રિપેર થઈ રહ્યું છે. રિપેર થાય કે કેમ એ બહુ ખબર નથી. શું કેવું રામ તમારું? થાય તો ઠીક છે, ન થાય તો ઠીક છે. ટ્રાય ટુ બેસ્ટ. ઓસ્ટ્રેલિયામાં બધું ટ્રાય કરવું જોઈએ. દિલભાઈ શું લાગે થઈ જશે આજના દિવસમાં? શું જોબનું તો જોબ ની આ હીટરનું જોબનું દેવું હતું છે. થઈ ગયું તો થઈ ગયું. રામભાઈ શું કહ્યું નસીબ ઉપર. ના થયું તો ના થયું તો એક્સચેન્જ કરી લેશું. આની પાસે પણ સેમ જ છે. રૂમ આજે બંધ કરી. છોકરા બંને ડાયા છે. દીદી બી હેલ્પ કરે છે. હીટર રિલેટેડ કંઈ પણ કામ હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. કમેન્ટમાં ક્વેરી લખીને જણાવજો કે શું પ્રોબ્લેમ આવે છે. ઓનલાઈન પર સોલ્યુશન આપવામાં ઓનલાઈન આપવામાં આવશે. અત્યારે લાગતું નથી કે ફિટ. અત્યારે લાગતું નથી ફિટ થયું. કાલ સવારે અજવાળામાં કામ કરવું પડશે. આખો એકલો ગામમાં બની જાય એટલો ટાઈમ લાગે એમ છે.